રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં શિસ્તબદ્ધ પોલીસ પરેડ અશ્વ પરેડ સાથે અલગ અલગ મોક ડ્રીલ યોજાઈ હતી. રેન્જ આઈજી પોલીસકર્મી અને અધિકારીને શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. રેન્જ આઈજીએ પોલીસકર્મી અને અધિકારીને શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત પણ કરાયા હતા. સુરત ગ્રામ્ય વિસ્તારમાં રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાની હાજરીમાં કામરેજ ગલુડી હેડક્વાર્ટર્સ ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસકર્મી અને અધિકારીને પરેડ કમાન આપવા તેમજ પોલીસકર્મી અને અધિકારીઓનું શ્રેષ્ઠ કામગીરી માટે તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ વાર્ષિક ઇન્સ્પેક્શનના અંતે અલગ અલગ 3 મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં પોલીસ કેવી રીતે કામ કરે છે અને પોતાનો જીવ દાવ પર લગાવી પ્રજાની રક્ષા કરે છે તે દર્શાવવામાં આવ્યું. આ વર્ષે પણ વાર્ષિક ઇન્સ્પેક્શન રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાની હાજરીમાં યોજાઈ હતી. આ વર્ષે પણ વાર્ષિક ઇન્સ્પેક્શન રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાની હાજરીમાં યોજાયું હતું. આ વાર્ષિક પરેડ જોવા મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો, આમ જનતા ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિક પરેડની શરૂઆત અશ્વ પરેડ, પોલીસ પરેડ, ચેકપોસ્ટ ડેમોન્સ્ટ્રેશન, આંદોલન વિખેરવા પોલીસ કાર્યવાહી અને આતંકવાદીની ચુંગાલમાંથી છોડાવવા પોલીસ કાર્યવાહી મુદ્દે મોક ડ્રીલ યોજાઈ હતી. સુરત ગ્રામ્ય વિસ્તારમાં અતિ સંવેદનશીલ વિસ્તાર એટલે કાકરાપાર અણુ મથકના વૈજ્ઞાનિકને બંધક બનાવે છે અને જિલ્લાની પોલીસ ઘટના સ્થળ પર પહોંચે છે. આતંકવાદીને પકડી બંધકને સુરક્ષિત છોડાવવાની જવાબદારી સુરત ગ્રામ્ય એસઓજી પોલીસના પીઆઈ ઇસરાનીને જવાબદારી સોંપવામાં આવે છે અને આ રીતની મોક ડ્રીલ યોજવામાં આવી હતી. આ મોક ડ્રીલ એ આમ ભલે સામાન્ય લાગે, પણ જ્યારે જિલ્લામાં આવી આફત આવે છે ત્યારે આ જવાન જ સૌથી પહેલો ઊભો હોય છે. પોલીસે ફાયરિંગ કરવાની પણ ફરજ પડી છે, કારણ કે જે આરોપી હતા તે કાર લઈને ભાગ્યા હતા. પોલીસ ચેકપોસ્ટ તોડીને તેઓ આગળ ભાગ્યા હતા અને ખાસ કરીને સૌથી મહત્વની બાબત એ છે કે પોલીસ પર પણ ગાડી ચડાવવામાં આવી હતી અને આરોપી છે તે બેખોફ હતા, પરંતુ પોલીસે આરોપીને પકડી લીધા છે. પોલીસે ફાયરિંગ કર્યું છે. ઈજાગ્રસ્ત જે આરોપી છે તેને હાલ સારવાર માટે ખસેડવામાં આવી રહ્યો છે. આ આરોપી પકડાઈ ગયા છે, પરંતુ જે રીતની આખી જે ઘટના હતી જે અપહરણ વિથ ખંડણીના પોક્સો ગુનામાં સજા બાવાભાઈ ચૌધરી, શ્રી દિનેશભાઈ. All party सावधान. All party report. Voters party. Stop 1. No fire, no casualty. Stop 2. Stop 2 report. नंबर पर काम है वहाँ सुरेंद्र भाई को बोलो ना एक बार जाकर. तीन पिस्टल और 30 राउंड बरामद किए हैं. नो कैजुअलिटी सर. सर्चिंग एंड कवरिंग पार्टी रिपोर्ट. जय श्रीमान, सर्चिंग कवरिंग पार्टी रिपोर्ट. गाड़ी के सर्च के दौरान एक वेपन, 20 राउंड और 25 लाख रुपए नकद, 5 राउंड फायर.
કુમાર ખુમાન, વિક્રમભાઈ ગંધુભાઈ પલસાણા, શ્રી વિજયભાઈ દલાભાઈ કામગીરી કરી છે એવા વિજયભાઈને સાહેબ શ્રી સન્માનિત કરી રહ્યા છે. આજરોજ સુરત ગ્રામ્ય પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન ગલુડી પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવેલ છે. આ પોલીસ ઇન્સ્પેક્શન દરમિયાન સુરત ગ્રામ્ય જિલ્લાની તમામ પોલીસ અને એસપી શ્રી ના નેતૃત્વમાં સવારે પરેડનું આયોજન કરવામાં આવેલ. તે ઉપરાંત વિભિન્ન આઉટડોરની એક્ટિવિટીઝ કરવામાં આવેલી, જેમાં ચેકપોસ્ટના ડેમોન્સ્ટ્રેશન, મોબ કંટ્રોલ કરવાના ડેમોન્સ્ટ્રેશન્સ, હોર્સ શો, ડોગ શો અને BDDS ટીમ દ્વારા એક્સપ્લોઝિવ શોધવાની કામગીરીના ડેમોન્સ્ટ્રેશન વગેરે ખૂબ જ સારી રીતે કરવામાં આવેલ છે. એ ઉપરાંત છેલ્લા અમુક સમયમાં સુરત ગ્રામ્ય પોલીસના અધિકારીઓ અને જવાનો દ્વારા ગુનાઓ ડિટેક્ટ કરવામાં અને કોર્ટમાં ગુનાઓને સાબિત કરીને આરોપીઓને સજા અપાવવાની જે સરાહનીય કામગીરી કરેલ છે, એવા 21 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓને સવારે પરેડ ગ્રાઉન્ડ ઉપર સન્માનિત પણ કરવામાં આવેલ છે. સુરત ગ્રામ્ય પોલીસ છેલ્લા અમુક સમયથી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહેલ છે. જેમ કે અત્યારે આપને ખ્યાલ હશે કે એક RFOને ઉપર હુમલો કરીને જીવલેણ હુમલો કરવામાં આવેલો. આમાં કોઈ પણ જાતની શરૂઆતમાં લીડ હતી નહીં, પરંતુ એસપી શ્રી અને એમની જે ટીમ છે, આ લોકોએ સતત રાત દિવસ લાગીને અને પુરાવાઓ ભેગા કરીને આ તમામ આરોપીઓને પકડીને ગુનો ડિટેક્ટ કરેલ છે. એ જ ઉપરાંત અત્યારે મ્યુલ હન્ટ ઓપરેશન ચાલે છે. આ મ્યુલ હન્ટ ઓપરેશનમાં છેલ્લા એક અઠવાડિયામાં એસપી શ્રીના નેતૃત્વમાં 8 ગુનાઓ દાખલ થયેલા છે અને આમાં 18 જેટલા આરોપીઓ પકડવામાં આવેલ છે. સો આ તમામ સારી કામગીરી કરનાર અધિકારીઓને પણ આજે સવારે સન્માનિત કરવામાં આવેલ.